સાહેબ સિવિલમાં દાખલ કરે ને એટલે ગામમાં જો સમાચાર પહોંચી ગયા કે સિવિલે લઈ ગયા છે એટલે ફાળિયા લઈને આવી જાય એ કે હવે લગભગ ન બસે એમ. સિવિલ હોસ્પિટલની આટલી નબળી સ્થિતિ હતી. સિવિલ હોસ્પિટલમાંથી સાહેબ દર્દી ભાગીને બહાર વીયો આવ્યો દોડીને, વાહે નર્સ ને ડોક્ટર. એ કે આને ઇન્જેક્શન દેવું જ ઊભો નથી રહેતો. હવે એને દર્દીને એવું થયેલું કે ઓલા એની ઉપર ઓલું લખેલું પ્રિસ્ક્રિપ્શનનું પતાકડું પડ્યું ને, કોઈક મહેમાન આવ્યા છે તે એ બાજુના ખાટલા ઉપર મૂકી દીધેલું. બાજુના ખાટલાવાળાને પછી એ વિયાઈ ગયા છે મહેમાન, તે આના ખાટલા ઉપર મૂકી દીધું. પણ એનો કલર યાદ કે આ મારું નથી, એના ખાટલા ઉપર જે પતાકડું પડ્યું હતું એનું નહોતું. એટલે બેને આવીને પતાકડું જોઈને ઇન્જેક્શન ભર્યું. ઓલો ના પાડે છે કે આ મારું નથી. તો કે ના ના, એને તો ભર્યું, પકડોને એને ઇન્જેક્શન દેવાનું શરૂ કર્યું. તો ભાગી ગયો, દોડીને બારો વી આવ્યો. આ તમને હું હસાવવા માટે નથી કહેતો, સામે મારું કાર્યાલય હતું, ત્યાં એ પેશન્ટ આવ્યું, એને સમજાવી અને એની સારવાર કરી હતી. આ બધી બાબતો એટલી બધી પેલી હતી કે હોસ્પિટલોની કોઈ સુવિધા નહીં, એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહીં, અંતરિયાળ વિસ્તારમાંથી એક્સિડન્ટનું હોય કે સર્પદંશનું હોય કે ખેતીવાડીમાં કંઈક ઇલેક્ટ્રિક શોર્ટ કે થ્રેશર કે એવું જે કંઈ થતું હતું, તો એ બધા કેસોને યોગ્ય જગ્યાએ પહોંચાડતા જ મોટાભાગના કેસની અંદર મુશ્કેલીઓ ઊભી થતી હતી. અને એવું સાંભળવા મળતું હતું રીતસર. બેસણામાં જાય ત્યારે કે ડૉક્ટરે એમ કીધું કે તમે મોડા પહોંચ્યા, બ્લડ વયું ગયું છે. આવું કેટલીય વખત સાંભળવા મળતું હતું. અને આ બધું રોજિંદું થઈ ગયેલું હતું. લોકોને પણ, લોકોની ડિમાન્ડમાં પણ આ વિષયો નહોતા. એ પણ મને તો યાદ છે સાહેબ. એની આવી સુવિધાઓ અંગેની કોઈ વાત નહોતી. આ 108ની માગણી મને નથી લાગતું કે ક્યાંયથી કોઈ કાળે આવી હોય. અમે હારવારે જતા જાહેર જીવનમાં, કોઈ માંગણી નહોતી, કોઈને ખ્યાલય નહોતો કે ભાઈ આપણે 108ની માંગણી કરો ને પછી આંદોલન કરીએ ને એમાંથી આવી ગયું હોય ને સરકારે સ્વીકાર્યું હોય ને એવું નહોતું. કોઈ માંગણી જ નહોતી કરી. આ 2-3 કેસ તો મારે ધ્યાનમાં છે. આ 24 કલાક વીજળી ગામડામાં એ માગણી નહોતી. અમે 90-95 પહેલાં સભાઓમાં જતા, આપણી સરકારો પહેલાં, તો સભાઓમાં લોકો પડખે ચડીને મને ઘણી વખત કહેતા એ કે તમે ભાષણો તો ખૂબ જોરશોરથી કરો છો, પણ વાળુટાણે લાઇટ ન જાય એટલું કરો તો બહુ કહેવાય. વાળુટાણાની જ માગણી હતી, 24 કલાકવાળી માગણી જ નહોતી. એમાં 108ની એ માગણી નહોતી. એ તો કોઈને ખ્યાલ જ નહોતો કે 108માં આપણે કરીએ ને ગાડી આવી જાય ને આપણને લઈ જાય. અને એની આવશ્યકતા કેવડી હતી એ તમને કહું. આ વાત આપણને સામાન્ય લાગે છે, પણ એની આવશ્યકતા કેવી હતી ખબર? ઘણા દર્દીઓને ગામડેથી લોકો લઈને ઉત્સાહપૂર્વક જાય, કાર્ડિયાકનું પેશન્ટ હોય ને આંખ કાનવાળા પાસે લઈ જાય. એ કે ડૉક્ટર અરે આપણે ખાસ ઓળખાણ છે. ઓળખાણને હિસાબે આ દર્દીને 1 કલાકનો ટાઈમ હોય. આ 108નો મોટામાં મોટો જો કોઈ ફાયદો હોય તો એ છે કે એની અંદર તમે પેશન્ટને મૂકો એટલે યોગ્ય સ્થાને લઈ જવાનું કામ તમારે પૂછવા પણ જ નહીં. અને અંદર પેશન્ટને લેતા ભેગું જ ઓક્સિજન, બ્લડ કે બીજી કોઈ ઇમરજન્સી સારવાર હોય એ તરત શરૂ થઈ જાય. હવે આ આપણા મગજમાં હતું જ નહીં સાહેબ. આ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આપણા રાજ્યની અંદર જ્યારે આનું શરૂ થયું ને ત્યારે આપણા એકેય પાડોશી રાજ્યની અંદર આ 108 નહોતી. આ 24 કલાક ક્યાંય નહોતી. ત્યારે અમે બીજા રાજ્યોના પ્રવાસે કે બીજા રાજ્યોમાં જાતા ને ત્યાં અમને પૂછે કે ત્યાં તમારે ગુજરાતમાં અને અમારા રાજ્યમાં તમને શું ફેર લાગે છે, તો હું એક લીટીમાં કહેતો કે અમારે ત્યાં જાતી નથી, તમારે ત્યાં આવતી નથી. પછી કહું વીજળી. એ સ્થિતિ હતી. અને એવી એ પ્રારંભિક અવસ્થા પ્રધાનમંત્રી શ્રી બનતા પહેલાં નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે પ્રસ્થાપિત કરી. એમાં આરોગ્ય એ સૌથી મહત્ત્વના સ્થાને મુખ્યમંત્રીશ્રી તરીકે મોદી સાહેબે રાખ્યું. એટલે આપણને 108 મળી, આપણને મા કાર્ડ મળ્યું. અને પછી એ સાહેબને જ્યારે દેશની જનતાના આશીર્વાદ મળ્યા અને પ્રધાનમંત્રી શ્રી તરીકે ગયા ત્યારે આ
આરોગ્ય વિષયક મુખ્યમંત્રીશ્રી તરીકે લીધેલા પગલાં એ એમણે વિસારે ન પાડ્યા, બલકે વધારે તાકાત સાથે લાગુ પાડ્યા અને દેશની જનતાને આયુષ્યમાન કાર્ડ એ આપવામાં આવ્યું. 5 લાખ રૂપિયાનું કવર. સાહેબ, નાની મોટી ચીજ નથી. છેલ્લા ચૂંટણી પહેલાના 4-6 મહિનાના સંબોધનો જો આપ લોકોને યાદ હોય તો એમાં સાહેબ એવું બોલતા કે મારા પરિવારજનો, દેશવાસીઓ એમ શબ્દ બોલે, મિત્રો એમ બોલે, એમ સાહેબ થોડાક દિવસો પરિવારજનો બોલતા, મારા પ્રિય પરિવારજનો. અને એમાંથી આપણે પરિવારના કાર્યક્રમો પણ કર્યા હતા. એ પરિવારજનો શબ્દ સાહેબ બોલતા હતા ને, ત્યારે અંદાજ નહોતો કે સાહેબના મનમાં પરિવાર શબ્દના પ્રયોજન પાછળ શું આશય હશે. પણ ત્યાર પછીના થોડાક સમય પછી સાહેબે જાહેરાત કરેલી ચૂંટણી પહેલાં કે હવે પછી 70 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ હશે નાગરિક, એ બધાનો સમાવેશ આયુષ્માન કાર્ડની અંદર કરવામાં આવ્યો. એનો અર્થ શું થયો સાહેબ? કે 70 વર્ષની ઉપરના હોય એટલે વડીલ થઈ ગયા, અને વડીલની જવાબદારી સંભાળવાની જવાબદારી એ ભારત સરકારે સ્વીકારી લીધી. એનો અર્થ એ થયો કે એમણે આખા એ દેશના પરિવારોને પોતાના પરિવાર તરીકે ગણી અને આ સુવિધા દેશના નાગરિકોને આપી છે. 70 વર્ષથી ઉપરના લોકો સાહેબ પીડા હોય ને તોય દવાખાને નથી જતા. એ કે હવે આમાં હું ખોટો ખર્ચો કરાવવો, છોકરાઓને કરજામાં ઉતરાવીને દવા કરાવવાની શું જરૂર છે? એટલે પીડા સહન કરીને એ ચલાવી લે છે, પણ દવાખાને નથી જતા. એને મોદી સાહેબે આખા એ દેશના 70 વર્ષથી ઉંમરના લોકોને, એમાં કોઈ ક્રાઇટેરિયા નથી, એમાં કોઈ આવક, કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ વસ્તુ નહીં. 70 વર્ષની ઉંમરનો એક જ દાખલો આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પૂરતો છે. આજે બનેલી ઘટના સાહેબ, અહીંયા રાજકોટના અંદર આપણો કાર્યક્રમ હતો જનકલ્યાણ શિબિરનો, તો એમાં અમે ગયા હતા સવારમાં. તો એ જનકલ્યાણ શિબિરની અંદર 70 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને દાખલો આપવામાં આવે, એ કાર્ડ આપવામાં આવે છે. એવું કાર્ડ એક હતું બેનના નામનું ને એમનો દીકરો લેવા આવ્યો, તો એમણે આગ્રહ એણે કીધું કે, મેં કીધું તમે કેમ આવ્યો? તો મારા બા 100 વર્ષના છે અને હજી સુધી દવા લીધી જ નથી. તો મેં કીધું એને કાર્ડ આવી નથી દેવું, હું દેવા ઘેરે આવે. તમે 100 વર્ષની ઉંમરના માંડીને ઘેરે કાર્ડ દેવા માટે ગયા હતા, અને હાવ તંદુરસ્ત છે. એટલે આ એમના દીકરા અહીંયા સભામાં હાજર છે. એટલે આ એક હાવ નવો વિષય છે કે ભાઈ એક પ્રધાનમંત્રી દિલ્હી બેઠા બેઠા આપણા પરિવારના વડીલોનું ધ્યાન રાખવા વાળો વિષય એ પ્રધાનમંત્રી. મારો તો નમ્ર મત છે સાહેબ, કોઈને એના માટે અલગ અભિપ્રાય હોઈ શકે, પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ 12 વર્ષ વડાપ્રધાનની ગાદી ઉપર અવિરત જે ટકી રહેવાનું છે, એની પાછળ આવા લોકોની દુઆ પડી છે કે જેને આયુષ્માન કાર્ડને કારણે કોઈનો દીકરો બચી ગયો છે, કોઈના પિતા બચી ગયા છે, કોઈનો ભાઈ બચી ગયો છે, કોઈની બેન બચી ગઈ છે. એને આ મોટી રાહત મળી ગઈ છે. અને સાહેબ કેવડો મોટો બદલાવ! કાલનો મારો બીજો અનુભવ કહું છે. મારી ગાડી ચલાવે છે ડ્રાઈવર, એના પિતાશ્રીને કાર્ડિયાક પ્રોબ્લેમ આવ્યો છે. એટલે ગાડી ચલાવતા ચલાવતા ફોન ઉપર વાત કરતો હતો, ચાલુ ગાડીએ, પણ એને સ્પીકર ઉપર ફોન રાખ્યો હતો. એટલે એણે કીધું કાંઈ સ્ટર્લિંગમાં લઈ લ્યો, એ ગામડાએથી આવતા છે. તો સામેવાળાએ શું કીધું કે ભાઈ સોડા પાડી નાખીએ. સામે બોલા ભાઈ એ કે કાંઈ વાંધો નહીં, રમેશભાઈનો ફોન કરી લીધો છે. રમેશભાઈ હતા મારી હારે. એટલે મેં એને કીધું તું ગાડી ઊભી રાખ, ફોન કરતો કરતો ગાડી હાંકવાની જરૂર નથી. કોને એટેક આવ્યો છે? કહ્યું મારા પપ્પાને. મેં કીધું તું ગાડી ઊભી રાખ, અમે ઉતરી ગયા. મેં કીધું તું જા ને એની વ્યવસ્થા કર. અમે આગળના કાર્યક્રમમાં રમેશભાઈની ગાડીમાં ગયા અને એ સ્ટર્લિંગમાં એને લઈ આવ્યા, અને એને કાર્ડની અંદર સવારમાં એનું ઓપરેશન પણ થઈ ગયું ને બધું હાઈ ક્લાસ નરવા થઈ ગયા, એક પૈસાની જરૂર ન પડે. સાહેબ આવડી મોટી આને બદલાવ કહેવાય છે. દવાખાને ઘણી વખત કોઈ હારે ન જાતું, એ હોતે દ્રશ્યો મને યાદ છે. એટલા માટે કે હારે જાય ને એને બિલ ચૂકવવાનું થાય. પછી હારે ગયા પછી તો કોઈ એમાં બીજું આપણે હારે હોય ડૉક્ટર આપણને ઓળખે, અને એના ઘણા પ્રશ્નો થતા હતા. આનો કોઈ ઉકેલ જ નહોતો સાહેબ. એ ઉકેલ લાવવાનો શ્રેય
એ આપણા નરેન્દ્રભાઈના ખાનામાં છે. અને એણે આરોગ્યના ક્ષેત્રમાં, આ તો મેં તમને મેડિકલ સહાયની વાત કરી, પણ 108ની એમ્બ્યુલન્સ, દરેક જિલ્લાની અંદર સાહેબ મેડિકલ કોલેજ, દરેક જિલ્લાની અંદર. હું સાહેબ અમરેલીથી છું, આપ બધા મને ઓળખો છો. અમારે ત્યાં 3 જ કોલેજ હતી, હું ભીણ્યો ત્યાં સુધી, આર્ટ્સ, સાયન્સ ને કોમર્સ, 3 જ કોલેજ એક ગ્રાઉન્ડમાં જીવરાજ કાકા કરીને ગયા હતા. એક કોલેજ નહોતી, એને બદલે આજે મેડિકલ કોલેજ પણ છે અને બહુ સરસ રીતે એ સિવિલ હોસ્પિટલની સાથે સંકળાયેલી છે. એટલે અમારી સિવિલ હોસ્પિટલનું સ્ટેટસ ફરી ગયું કોલેજને કારણે, એની સુવિધાઓ ફરી ગઈ. અને બધા જિલ્લાની અંદર, ભારતના તમામ જિલ્લામાં મેડિકલ કોલેજ કરવાનું લક્ષ્ય આપ્યું છે. મેડિકલના ક્ષેત્રની અંદર મોદી સાહેબે જે પોતાની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિનો પરિચય કરાયો છે, મને કહેવું જોઈએ કે એવી એક પણ વિભાગ માટે છે, કારણ કે સંવેદનાની સાથે જોડાયેલું છે આ વિભાગ. એટલા માટે સાહેબ આપને બધાને ખ્યાલ છે કોરોનાની કારમી જે ઝપટ બોલી ગઈ, આપ કલ્પના હવે હજી પાછળથી કરીએ કે આવડી મોટી વિકરાળ સમસ્યા જેની કોઈ માહિતી નહીં, કેમ થાય છે એ ખબર નહીં, એની કોઈ દવા નહીં, દવા અંગેના વિવાદો, અને એની વચ્ચે સાહેબ કેવી ટીકાઓ, દીવો પ્રગટાવો, ઝાલર વગાડો, આવા કાર્યક્રમો આવ્યા અને એની પણ ટીકાઓ થઈ કે દીવા વગાડે કોરોના વિયો જાહે, ઝાલર વગાડે કોરોના વિયો જાહે. એ લોકોને ખ્યાલ નહોતો કે આ નરેન્દ્રભાઈ મોદી છે, દેશના લોકોનું મન વાંચી રહ્યા છે. અને ઝૂંપડપટ્ટીથી મેલ સુધી જ્યારે દીવા પ્રગટ્યા ને ત્યારે એણે માની લીધું કે દેશની જનતા અપીલને માન આપીને આપણે જે દિશામાં લઈ જઈશું એમાં જવા તૈયાર થશે. એને ત્યાર પછી એમણે લોકડાઉન લાગુ કર્યું હતું મિત્રો, માનસિક રીતે દેશના નાગરિકોને તૈયાર કર્યા હતા. અને પછી જેની દવા નહોતી એની દવાઈ શોધી, સાધનો નહોતા એના સાધનો શોધ્યા. વિચાર તો કરો કે આખા ભારત વચ્ચે એક લેબોરેટરી હતી, આખા ભારત વચ્ચે એક લેબોરેટરી. માસ્ક બનાવવાની વિધિ નહોતી, એને કોરોનાનું ચેકિંગ કરવા જવા માટે જે કીટ પહેરીને ડોક્ટરો જાય એ કીટ નહોતી, એ કીટ ઇમ્પોર્ટ થતી હતી. એ આપણી સારવાર કેવી રીતે થાય? વિદેશના સમાચાર પત્રોએ નોંધ્યું હતું કે ભારતમાં કોરોનાનો કહેર થાય એટલે પાથરા પડી જવાના છે, મેનેજ જ નથી કરી શકવાના, કારણ કે એટલી ગીચ આપણી આબાદી છે. અને સાહેબ કોરોના ખતમ થયું ત્યારે વિશ્વના આ જ સમાચારોએ લખવું પડ્યું કે કોરોનાનું મેનેજમેન્ટ જેવું ભારતે કર્યું છે એવું વિશ્વના કોઈ દેશે કર્યું નથી. વૈશ્વિક સમાચાર બન્યા છે. અને મારે કહેવું જોઈએ કે આજે વિશ્વમાં આપણા દેશનો જે વટ પડે છે, મોદી સાહેબની જે શાખ છે, આપણા પાસપોર્ટની જે આબરૂ વધી છે, એની અંદર એક કારણ મોદી સાહેબે એ કોરોના વખતે વિશ્વના 100 દેશોને મફત દવા આપવાનું જે કામ કર્યું છે ને એ છે. ત્યારે રાડ પડી ગઈ હતી સાહેબ, અમેરિકા પાસે, ફ્રાન્સ પાસે, ઇંગ્લેન્ડ પાસે આ રાષ્ટ્રના નાના નાના રાષ્ટ્રના વડાઓ કરગરતા હતા કે અમને રસી આપો, અમારા નાગરિકો મરે છે. કોઈ પૂછતું નહોતું. મારે રાજકોટના સુજ્ઞ નાગરિકોની વચ્ચે કહેવાનું મન થાય છે, સાહેબ અમેરિકાએ એના નાગરિકોને મફત રસી નથી આપી. આ કહેવાતા મહાસત્તાઓએ એમના નાગરિકોને મફત રસી નથી આપી. મને ને તમને એ ગૌરવ છે કે આપણા દેશના વડાએ 140 કરોડ લોકોને 3 ડોઝ અને બૂસ્ટર મફત આપ્યા છે. આ આમનું મેડિકલ ક્ષેત્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની ઉપર એમણે જે ફોકસ કર્યું સાહેબ, એને કારણે આજે આપણે ડૉક્ટરોની તૈયારીથી માંડીને જે કંઈ વિષયો છે એ બધાની અંદર ભારત આજે એક પ્રકારની એવી કક્ષાએ જઈને ઊભું છે કે આપણા અમદાવાદની અંદર સાહેબ વિદેશથી લોકો મેડિકલ સારવાર લેવા માટે આવે છે. આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદનું સ્થાન આજે કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતાં 1 ફૂટ અધર છે. આપણી કિડની હોસ્પિટલ, એનું સ્થાન આજે રાજ્યની કોર્પોરેટ હોસ્પિટલો કરતાં અલગ છે. આપણી મહેતા કાર્ડિયાકની હોસ્પિટલ, એનું સ્થાન આજે આપણી સરકારી વ્યવસ્થાઓ છે સાહેબ, જ્યાં આજે તમે દિલ ખોલીને કોઈ દર્દીઓને મોકલી શકો. એ પ્રકારનું સર્જન આખા એ દેશની અંદર ઊભું કરવાનું શ્રેય એ આપણા મોદી સાહેબ પાસે જાય છે. આ તો એક જ વિભાગની માંડી છે. મારે માનનીય પ્રમુખશ્રી, મારી વાતને પૂરી કરતા પહેલાં
રાજકોટના જ ફૂલછાબના પૂર્વ તંત્રી શ્રીમાન કૌશિકભાઈએ એક નોંધ લખી છે કે મોદી સાહેબના વ્યક્તિત્વને એમણે 3 અલગ પાસામાં મૂલવવાનો પ્રયાસ કર્યો છે. એ જાણવા જેવું છે. એમણે એવું કહ્યું કે મોદી સાહેબના વિરોધ પક્ષના નેતાઓ સાથેના સુમધુર સંબંધોને એમણે યાદ કર્યા છે. મોદી સાહેબને ને પવાર સાહેબને, મોદી સાહેબને અને ગુલામ નબી આઝાદ સાહેબને, એમણે 4-5 નેતાઓના નામ આપ્યા છે, ઇન્ક્લુડિંગ દીદીનું નામ પણ આપ્યું છે કે એ બંગાળથી સાહેબની પસંદગીની સ્વીટ્સ એમને નિયમિત રીતે મોકલાવે છે. એટલે વૈયક્તિક રીતે મોદી સાહેબ આ પ્રકારના, અને છેવટે એમણે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે તો એમને જાહેર મંચ ઉપરથી મોદી સાહેબે સંબોધન કરતાં કહેલું છે કે આપ મારા પિતા તુલ્ય છો અને આપ મારા માર્ગદર્શક છો. આ પ્રકારની સાહેબ વાત કરવી, પવાર સાહેબ માટેના એમના ઉદ્બોધનો, એ એક બહુ વિશાળ હૃદયના નેતાઓ થકી થઈ શકે, બધાથી આ કંઈ થતું નથી. એ એક એમનું વ્યક્તિત્વ છે. બીજો એમણે એક સાહેબ સુંદર ઉલ્લેખ કર્યો હતો કે બંગાળમાંથી નેનોના આંદોલનને કારણે એ રતન તાતાનું એવું નિવેદન આવ્યું કે અમે હવે અહીંયા ટકી શકીએ એવું વાતાવરણ નથી, એટલે અમે બંગાળ છોડીએ છીએ. એવું એમનું નિવેદન આવ્યાને થોડી જ વારમાં મોદી સાહેબે એમને એક SMS કર્યો કે આપનું સ્વાગત છે. આ એક જ મેસેજે એ નેનોનો પ્લાન બંગાળમાં જે થવાનો હતો એ ગુજરાતમાં થયો. 72 કલાકની અંદર એમની સાથેના MOU થયા અને આજે સાણંદ વિશ્વનું ને ગુજરાતનું ઓટોમોબાઈલનું હબ બની ગયું. આ રાજકીય ઈચ્છાશક્તિ અને તીવ્રતાથી જે તકો હોય એને પકડી પાડવાની સૂઝબૂઝનો ઉત્તમ નમૂનો એ આ ઘટનાની અંદર એ સમાયેલો છે. આવું આપણા મોદી સાહેબનું જે આ વ્યક્તિત્વ છે એની વિશે જે કોઈ લોકોને તક મળે એ પોતાની રીતે બોલી શકે. પણ આજે એ મોદી સાહેબના 12 વર્ષના યોગને વધાવવા માટે આપ સૌ આટલી ઉત્સુકતાથી ઉપસ્થિત થયા છો. આપ બધાને હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું, અને મોદી સાહેબે કીધું છે એ તમને યાદ કરાવું છું કે જરૂર ના હોય તો ડીઝલ, પેટ્રોલ, પાણી, ઉર્જા એ જરૂર ના હોય તો બગાડવું નહીં અને વાપરવામાં વિવેક રાખવો જોઈએ. એવી નમ્ર અપીલ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.